ધારાસભ્ય યોગેશ પટેલના આરોપ પર વડોદરા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। યોગેશ પટેલે જે આરોપ કર્યો છે તે સામે વડોદરા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। અત્યારે આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। યોગેશ પટેલના આરોપ સામે વડોદરાના કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। મોટી ક્ષતિ જણાશે તો તમામ હુકમો તપાસવામાં આવશે તેવું કલેક્ટરે કહ્યું છે। ધારાસભ્યના સૂચન મુજબ તપાસ કરીશું, કલેક્ટરે આ કહ્યું છે। સર, ધારાસભ્ય યોગેશ પટેલે એક પત્ર લખ્યો છે અને છેલ્લા 3 વર્ષમાં જમીન બાબતે જે કંઈ કલેક્ટર કચેરી તરફથી હુકમો થયા છે એની તપાસની માગણી કરી છે। માન્ય ધારાસભ્યશ્રીએ મને જે પત્ર લખ્યો છે મને મળ્યો છે અને જેમ આપ કહો છો એ રીતે છેલ્લા 3 વર્ષમાં જે કોઈ પણ હુકમો થયા છે એને એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો રિવિઝિટ કરવા માટે એમને ખાસ એ તપાસી લેવા માટે મને સૂચન કર્યું છે। સાહેબ, 3 વર્ષનો સમયગાળો છે અને અલગ અલગ પ્રકારનું છે, તો ક્યાં સુધીમાં આ તમારી ચકાસણી તમારી ઓફિસ દ્વારા પૂરી થાય આવો કોઈ અંદાજ ખરો? જે સૂચન છે એ પ્રમાણે ઘણું મોટું ફલક થઈ જાય છે, એટલે એમાંથી અમુક અમે રેન્ડમ ચકાસીને પહેલા તબક્કામાં એ રેન્ડમ ચકાસ્યા પછી અમને ખ્યાલ આવે કે કોઈ જગ્યાએ એવી કોઈ મોટી ક્ષતિ રહી ગઈ છે કે કેમ, એ અમે ચકાસીને નક્કી કરી શકીએ। ધારાસભ્યનું કહેવું એવું પણ છે કે ઇન્ટેન્શનલી ગડબડ કરવામાં આવી છે અને એમની ભાષામાં કહું તો ઘાલમેલ કરવામાં આવી છે। 800 થી 1000 કરોડનું કૌભાંડ થયું, આવું પણ તેમણે સ્પષ્ટ કીધું છે। ચોક્કસ માહિતી તો અત્યારે, કારણ કે જ્યાં સુધી આ રેન્ડમ ચેક ના કરીએ ત્યાં સુધી કંઈ પણ કહેવું એ વહેલું કહેવાય। અમે ચેક કરીશું અને કંઈક પણ હશે એવું ગંભીર હશે તો ચોક્કસ એની નોંધ લઈશું।